હવે જો આખો એક વાત આપણે લીધી હતી, પૂજ્ય ગુરુદેવસિંહને બહુ જ નાની વયથી અથવા થોડી સમજણ પછી એકદમ એ ભાવના, શું ભાવના, મારે ભવનો અભાવ કરવો છે. અને એ વાત આપણે કૃપાળુદેવમાં લીધી હતી કે એમને 16 વર્ષની ઉંમરે, અને એ પણ બધાને વાત તો કીધી હતી મોક્ષ માળામાં. તો હવે કઈ ગોઈતું કે મોતી તળી માળા નહીં, એમાં આવું કઈક આવવું જોઈએ, ભવનો અંત ને એવું રીતે કઈક ભવનો અભાવ આપણે આવ્યો હતો ને કલશમાં. એટલે એક તો ધર્મ ની હતી એમની કઈક, અને જો પછી એના માટે કાયાની વિચારી માયા, શીતળતામય કોઈને યાદ છે? શુભ શીતળતામય ને એ જ. હા, એની બીજી લાઈન જો, એના જે 5 કડી છે એ 5 કડીમાં બીજી લાઈનમાં છેલ્લા શબ્દો ક્યાં છે? કોઈને હોય તો મોક્ષ માળામાં કાઢો. 15મો પાઠ છે, પ્રણમુ પદતે વર્તે જય, નહીં, 15મો શિક્ષા પાઠ મોક્ષ માળા, એમાં 15મો પાઠ શિક્ષા પાઠ. કાઢી એક સેકન્ડ. એમાં જો 5 કડી છે, એમાં 5 કડીમાં બીજી લાઈનમાં છેલ્લા શબ્દો ક્યાં છે? બધામાં કોમન છે. એક જ સેકન્ડ. 15મા પાઠ ને આવ્યું ને? શું આવ્યું? ભગવંત લવો, ભજીને ભગવંત ભવંત લવો. આ ભવનો અંત ભજીને ભગવંત ભવંત લહુ છે. એક વિચાર કરો, 16 વર્ષની ઉંમરે આવી ભાવના છે, અને આપણે હજી આટલા 70 વર્ષે પણ મારે હજી સારો સ્વર્ગનો ભવ જોવે છે. ક્યાં જ્ઞાનીની દશા ને ક્યાં આપણી દશા. ત્યાં ગુરુદેવને બહુ જ ગમતો આ શબ્દ, ભગવંત. ભજીને પણ ભગવાન. આપણે સામાન્યપણે ભગવાનને ભજીને આપણી શું હોય છે? મને અનુકૂળતા મળો, આ મળે, એવી વાત હોય છે. જ્યારે આ આખી કેવી ભાવના છે? મૂળ પાયામાં શું છે? મારે ભવનો શું કરવો છે? ક્યાં ભવનો? નરકના, તિર્યંશના. તો સારા કે ખરાબ? બધા સારા કે ખરાબ? ક્યાં ભવનો કરવો? કોઈ ભવ જોતા નથી જીવનમાં. આ એક અંદરની શું લાગવી જોઈએ? ધૂન લાગવી જોઈએ, ધૂન. અને એક 16 વર્ષે પણ આ રીતે લોકો ભગવાન પાસે ભવ માગે, અને અહીંયા 16 વર્ષની ઉંમરે કહે છે, હે ભગવાન, આપે ભવનો અંત કર્યો તો મારે ભવનો અંત કરવો છે. આ એક ભાવના આપણે આપણા જીવનમાં, આપણે ઘણી બધી કલ્પનાઓ અને બધી તૃષ્ણાઓ ઘણી કરી છે. કમસે કમ હવે શું છે, કંઈક કરવા જેવું, કે ભવનો અંત આવે એવી એક ભાવના કરીએ. એક બહુ જ વિચારવું છે, ભાવના હશે તો એની પાછળ પુરુષાર્થ આવશે. પણ હજી જો ભાવના જ નથી થતી તો પુરુષાર્થ કેદી આવશે? તો એ વાત આપણે કલશમાં જે લીધું છે ગુણભદ્ર સ્વામીના એ આત્માનુશાસનમાં, તો ફરીથી આપણે લઈએ. 90મી ગાથામાં આપણે આવ્યા હતા, અને એના પછીનો જે આધારનો કળશ છે એના ઉપર આવ્યા હતા. ફરીને મુનિરાજે આપણને જે બે કુંદકુન આચાર્ય શબ્દ લીધા હતા, મિથ્યાત્વ અને સમ્યક્તાવાદી ભાવ, તો એના માટે પહેલી બેની વ્યાખ્યા આપણને કરી દીધી કે એ મિથ્યા દ્રષ્ટિ કેવો છે. ખાલી વાત તો થઈ ગઈ, ખાલી ફરીથી મિથ્યા દ્રષ્ટિ જીવ કેવો છે? કે નિરંજન નિજ પરમાત્મા શ્રદ્ધાન રહિત કેવો છે? એ ભવ કરવા વાળો છે. અનાસન છે, એટલે ભવ રખડવાનો છે. 84 યોલીમાં અનાદિકાળથી તો રખડે છે, પણ ક્યારે પણ એને સમ્યક સ્નાન એ કર્યું નથી. હવે એનાથી વિપરીત સમ્યક દ્રષ્ટિ કહેવાય છે કે મિથ્યા દ્રષ્ટિ જીવથી વિપરીત ગુણ સમુદાય વાળા કહેવાય છે અતિ આસન. એવા બે શબ્દ આવ્યા હતા. એ મિથ્યા દ્રષ્ટિ, આપણે એનો અર્થ લીધો તો ગુણ સમુદાય વાળો એટલે કેવો એનો અર્થ લેવાનો? ગુણ સમુદાય વાળા એટલે અનંત ગુણ માંથી કેટલા ગુણ લેશો? બધા લેશું. શુદ્ધતાની વાત છે અહીંયા. અહીંયા ભાઈ પ્રગટ પરિણામ ત્રિકાળી ગુણ ની વાત નથી. ત્રિકાળી ગુણ તો મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ બધાને હોય છે.
અહીંયા ગુણ સમુદાય વાળો એટલે શું છે કે મિથ્યા દ્રષ્ટિને જે નથી પ્રગટ થયા એનાથી વિપરીત સમ્યક દર્શન, ચારિત્ર, વિતરાગતા એ બધા ગુણ વાળા છે. એનું નામ કોણ છે? એ અતિ આસન એવો સમ્યક દ્રષ્ટિ. તો હવે આવો અતિ નિકટ જે સમ્યક દ્રષ્ટિ છે એ શું ભાવના કરતો હોય? જીવને સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે? મિથ્યા દ્રષ્ટિ એવા આપણને શું ભાવના હોય છે? શું ભાવના હોય છે? હજી સંયોગ જોવે છે ને ભવ જોવે છે ને, જેને આપણે બીજી ભાષામાં શું કહીએ? સ્વભાવની ભાવના હોય અને સંયોગની તૃષ્ણા હોય. તો અહીંયા કે છે કે જ્ઞાની ધર્માત્મા ફરીને વિચારવું છે આપણે શેની ભાવના હોય છે આપણી ભૂમિકામાં? બહિરાત્માની મિથ્યા દ્રષ્ટિની ભાવના શું હોવું? અલ્ટિમેટ તો બધાને પૂર્ણતાની. વિજય ગુરુદેવનું વાક્ય છે ને, કયું વાક્ય છે? પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તેજ વાસ્તવિક શરૂઆત. એ રાજકોટમાં એ ગુરુદેવના પ્રવચનોમાં આ વાક્ય કહેલું. તો બધાની અલ્ટિમેટ તો ત્યાં છે, પણ શરૂઆતમાં આપણે જો કહીએ તો બહિરાત્મા અને અંતરાત્મા થવાની ભાવના હોય. મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ભાવના હોય. અને સમ્યક દર્શન થયા પછી શેની ભાવના હોય? મુનિ દશાની ભાવના હોય. અપૂર્વ અવસર એવો ક્યારે? અને મુનિ દશા થયા શેની ભાવના હશે? હું ક્યારે શ્રેણી માંડીને કેવળ નાખતા. તો આ રીતે ભાવના હોય. તો અહીંયા હવે કહે છે કે એ જે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, ધર્માત્મા છે, એ શું ભાવના કરે છે? એમાં મુનિરાજ પણ બધા લઈ શકો છો કે ભવાર્થમાં એટલે આ પરિભ્રમણ 84 લાખ યોનિના ચક્રાઓમાં પૂર્વે નહીં ભાવેલી ભાવનાઓ. આ બહુ ક્યારે સવારના ઉઠીને પેલા વિચાર કરી લેવો, અથવા રાતના સુતી વખતે વિચાર કરો, મેં આજે શું કર્યું, અથવા સવારના ઉઠે આજે મારે શું કરવા જેવું છે? કે ભૂતકાળમાં એટલે આ સમય સુધી જેની ભાવના નથી. ભાવના એટલે ખાલી શબ્દો નહીં, વિકલ્પ નહીં. ગુરુદેવ ઘણી વાર ભાવનાનો અર્થ શું કરતા હોય? ભાવના એટલે પરિણમન. શબ્દોની વાત, શબ્દો તો બોલીએ જ નહીં. શું છે શબ્દો? એ તો વાતે તો પૂરા સુરવીર છે, પણ કામ કરતા નથી. અને એક પણ ભાવ અને ભાવના. ભાવવાન આત્મા છે, એના આશ્રય ભાવના એટલે કે ધારા. વિકલ્પના ઉછાળા નહીં. કોઈ પર્વ આવે, 10 લક્ષણ પર્વ આવે ત્યારે મન શું થઈ જાય? શું થાય કે ના હવે તો આપણે શું કરવું છે? મારે શું કરવું છે? ધર્મ કરવો છે. બસ મારે હવે ધર્મ જ કરવો છે. એ શું થાય? 10 દિવસ તો માંડ પૂરા કરીએ, પછી શું થઈ જાય? હાસ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય બધું. એ ખબર છે આ બધું? પહેલાના જમાનામાં પેલા જે કૂવો ખોદે ને, તો એ ત્યારે શું કરે? શું બહારમાં સૂકું હોય, પણ એને ખબર હોય અંદરમાં ઊંડાણમાં શું છે? પાણીની સર ચાલે છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? બહાર ભીનું છે, એને ખોદશું તો કઈ નહીં નીકળે. એ હમણાં કલાકમાં સૂરજના પ્રકાશમાં પાણી ઉડી જશે. એમાં વિકલ્પો એ શું છે? બધા ઉડી જાય છે. અંદરની રુચિ હશે ને તો એ ભાવના રૂપે એની ધારા ચાલશે. તો અહીંયા કે ભવાર્થમાં ભૂતકાળમાં ક્યારેય નહીં ભાવેલી એવી ભાવના. સવારના ઉઠીને વિચાર્યું કે મારે આજે એવી ભાવના કરવી. સુતા પહેલા પણ વિચારી લો આજ મેં કઈ ભાવના કરી. એના એ 5 ઇન્દ્રિયના વિષયોની તૃષ્ણામાં રહ્યા કરે છે કે એનાથી કઈ એક ડગલું આગળ. તો એ ભાવનાઓ હવે હું ભાવનું છું. હવે એનું ફળ શું આવશે? ફરીથી શું આવ્યું? પેલું ભૂતકાળમાં જે નથી કર્યું હવે એવું હું કરું છું. ભાવના એટલે એકાગ્રતા, આત્માની સ્થિરતા, લીનતા. તો એવી હવે ભાવ. અને હવે શા માટે ભાવું છું? એનું ફળ કે તે ભાવનાઓ પૂર્વે નહીં ભાવી હોવાથી એવી ભાવનાઓ ભાવી કે ભવ મેળા જ કર્યો. શું છે ભવ? એ વાત તો મેળા છે ને. ભવમાં રહીને નવો ભવ મળે એવી ભાવના કરી. બીજું કઈ સારું કામ નથી કર્યું. ગુરુદેવસિંહના એ પ્રવચન છે સંલેખના ઉપરના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં છેલ્લે
જીવનમાં શ્રાવકને અણુવ્રત હોય અને અંતમાં આ સાધનાના ફળમાં જીવનના અંતે, જેને ગુરુદેવસિંહ બીજો શબ્દ કયો આપે, ભવના અંતે આયુષ પૂરું થવાના, એટલે શું? ભવનો સંધિકાળ. અને તે વખતે ભવના અભાવની જો ભાવના ભાવી હશે, ભલે ભવ મળવાનો છે પણ ભાવના હશે તો સમજી લેવું કંઈક સાર્થક કામ કર્યું છે. તો બાકી એવા જ ગુરુદેવ તો કે આ ગલુડિયા ને બધા મરે એના જેવા તારા ભવ છે. ગુરુદેવસિંહ શું હશે એમની દળતા, કે એમનાથી મોટા ભાઈ હતા, એટલે કુંવરજીભાઈ, અને પાછા બિઝનેસમાં હતા, અને એમને શું કહી દીધું? તું મરીને યુવાન વયમાં શું કહી દીધું? તું મરીને ઢોર થઈશ. પણ એમાં પણ ગુરુદેવસિંહ લોજિક સાથે વાત કરી પૂરી. શું લોજિક સાથે વાત કરી? કે આપણે જૈન છીએ, એવા પાપ તો કરતા નથી બધું કે જેથી આપણે ક્યાં જઈએ? નરકમાં જઈએ. અને આખી જિંદગી શું ગુજરાતીમાં કે વેપારનો શું હતો? નહીં, વેપારનો શું? કાઠિયાવાડી શબ્દ લોવાટ. લોવાટ નહીં, લોવાટ એટલે લોખંડ જેમ છે ને, બળે નહીં, આમ સીધું જ આમ રે, આમ બળે નહીં. એમ 24 કલાક વેપાર ધંધામાં. છેલ્લે શું કરે? છેલ્લે દુકાન બંધ થાય પછી શું કરે? નામું લખે, નામું રોકડ સાથે મેળવે, પછી ક્યાં જાય? સાધુ ગામમાં હોય તો જાય. તો શું કે એને શું કહેવાય? રાતોડિયા. રાતડિયા. રાતડિયા એટલે રાતના આવવા વાળા, દિવસના ટાઈમ ન મળે એવા રાતડિયા. એટલે બધું ગુરુદેવસિંહ બધા કહેતા કે એવા પુન કર્યા નથી સ્વર્ગમાં અને મનુષ્યમાં જાઓ, એવા પાપ કર્યા નથી નરકમાં જાઓ. તમારા માટે કઈ એક ગતિ રહી? તો અહીંયા કે છે ભવના સંધિ કાળે ભવના અભાવની ભાવના. પણ શું થાય? જીવનની સાધના નથી તો મરણ સમયે સમાધિ મરણ. અંતે શું થાય છે? ગુજરાતીમાં કહે ને, પાઘડીનો વળ છેડે છેડે નહીં, એવું નથી ખબર. છેડે આવે એમ જીવનનો અંત ક્યારે આવે? આખી જીવનનો મરણ સમય આવશે. જે હશે ભાઈ કર્યું હશે એમ કરશે. દીકરાને કહેશે હવે તું આટલું કરજે. હવે દીકરો દુકાન ચલાવે કે દેવાળું ફૂકે, તને શું ટકા? પણ રાગ નહીં છોડે ક્યારે. રાગ ક્યારે પણ પીછો નહીં છોડે. જેટલો રાગ પૈસો છે એટલું વધારે દુઃખ થવાનો છે, એટલું વિચાર. તો અહીંયા સરસ શું છે કે તે ભાવનાઓ કેવી છે? તે ભાવના એટલે હવે જે આત્માની ભાવના ભાવું છું, પૂર્વે મેં નથી ભાવી અને તેથી મારે ભવ જ કરવા પડ્યા. ભવનો અભાવ ન થયો, પણ હવે ભવનો અભાવ થાય એવી ભાવના ભાવું છે. ભવના અભાવ માટે શું કરવું પડશે? ભવના અભાવ માટે ભવના અભાવની ભાવના ભાવવું છે. તો ભવના અભાવ માટે શું? ભવ રહિત ભગવાન આત્માને તો સ્મરણમાં લેજે. શું કરવું છે મારે? શું કરવું છે? ભવનો અભાવ. તો એના માટે હું ક્યાં જઈશ? ભવ રહિત. ભવ રહિત નહીં, ભવના ભાવથી પણ જે રહિત છે. ભવ તો નહીં પણ ભવનો ભાવ. ભવનો ભાવ એટલે કોણ? મિથ્યાત્વ અને રાગ દ્વેષ શું છે? એ ભવના બીજ છે. જેમ બીજ વાવે તેમાંથી શું થવાનું છે? વૃક્ષ. એમ મિથ્યાત્વ ને રાગ છે એ કેવાય છે, એનાથી ફળ શું છે? 84 લાખ યોનીના અવતાર મળવાના છે. એનો પણ આપણે વાત તો થઈ. ગુરુદેવસિંહ કઈક 3 શબ્દો કહેતા હતા. શરીર કેવું છે, રાગ કેવો છે અને આત્મા કેવો છે. 3 માટે કઈક શું શબ્દ કહેતા હતા? યાદ હોય તો. શરીર એ રોગનું મૂળ છે. વેરી ગુડ. શરીરે રોગની મૂર્તિ છે. અને રાગ શરીર હોય ને અંદરમાં રોગ ન હોય એવું નથી. એ તો પુનઃ સાતાના ઉદયમાં દેખાતા નથી. બાકી શરીર કેવું છે? રોગ મૂર્તિ, એટલે રોગથી ભરેલું છે. પછી બીજું, રાગ એ ભવની મૂર્તિ છે. રાગ કરો અને કયો મને ભવ ને જતા નહીં થાય. રાગ કરશો તો ભવ. અને ભવ એટલે શું? પનિશમેન્ટ છે. રાગ એ ગુનો છે. મિથ્યાત્વ સહિત બધું લઈ લેવાનો. રાગ એ ગુનો છે અને 4 ગતિ પરિભ્રમણ એનું પનિશમેન્ટ છે. રાગ કરો અને તમે એમ કે મારે ભવ નથી જતો, એ નહીં બને. અને એની સામે હું કેવો છું?
બે તો સાચા થયા, હવે ત્રીજું સાચું આવી જશે. વિતરાગતાની મૂર્તિ છું. હું આનંદ મૂર્તિ છું. આનંદ બતે. હું કેવું ભગવાન આત્મા હું કેવો છું? આનંદ શરીર રોગ મૂર્તિ છે, રાગાદી ભાવ ભાવ મૂર્તિ છે, અને હું આનંદ મૂર્તિ છું. તો અહીંયા કે છે ભૂતકાળમાં નહીં ભાવેલી હોવાથી આ પરિભ્રમણ કરું છું. તો હવે હું ભવના અભાવ માટે આવી ગયો શબ્દ લો, ભજીને ભગવંત ભવંત. આ ભવંત કહો કે અહીંયા ભવનો અભાવ કહો. ભવંત છે ને એની સંદેશ શું ચૂકવી પડે? ભવ વત્તા અંત. એમાં અહીંયા શું કરવું છે? ભવના અભાવ માટે તેમને ભાવું છું. કોને ભાવું છું? આવી આત્માની ભાવના હું હવે એ કરું છું. પણ ખરી આમ ઘણી વાર ભય લાગે છે ને. કોઈ એમ કહેશે તમને આયુષ્ય હવે 3-4 મહિનાનું જ છે, તો શું લાગે? ભય લાગે કે શું લાગે? ભય તો લાગશે, કઈ ના તો નહીં પડે. કારણ કે અંદરમાં એવું આમ બેસી ગયું છે ને ડર, કે જો શરીર નહીં હોય તો જાણે મારું શું થઈ જશે? અસ્તિત્વનો જ નાશ થઈ જશે. અરે ભાઈ, શરીર વગર તારે તો અશરીરી સિદ્ધ થવું છે, અને શરીરની ભાવના કરે. કેવા થવું છે? ભક્તિ પણ બોલી લઈએ, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તો હિત, અને પરિણામ શેના કરવા છે? શરીર મળે એવા, ભવ મળે એવા. આટલી એક ખાલી આટલા આમાંથી આટલું શીખી લેવા જેવું છે. અને આ પણ મુનિરાજે આ પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં કેમ આ વાત લીધી? યાદ રાખ, તારે દોષથી રહિત થવું છે, એટલે કે ભવથી રહિત થવું છે. તો તારો પ્રયત્ન, હું પ્રતિક્રમણ કરું છું, એની પાછળ શું હોવું જોઈએ? ભવ રહિતની ભાવના રહેવી જોઈએ, એનો પુરુષાર્થ. તો ભવના અભાવ માટે હું ભાવું છું. કારણ કે જો એનું આપે છે, ભવનો અભાવ તો ભવ ભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની. શું છે ભવનો અભાવ? શેનાથી થશે ભવનો અભાવ? કે ભવ ભ્રમણના કારણભૂત ભાવના. તો કોણ છે ભવ ભ્રમણના કારણભૂત? કોણ છે? પહેલી એક વાત શું છે? ભવનો અભાવ. પાકું રહેશે? કેટલો વખત યાદ રહેશે? કમસે કમ બપોર સુધી તો યાદ રહેશે, રાત સુધી યાદ રહેશે. કાલથી તો બીજું નવો દાવ નવી એવી રીતે નહીં. પછી કાલથી પણ યાદ રહેશે કે જીવનમાં શું કરવું છે મારે? નિરંતર યાદ ભવનો રાખો. અભાવ. ભવનો અભાવ. તો એ ભવનો અભાવ હવે કે છે એના માટે શું થાય? એ શેનાથી થશે? કે ભવ ભ્રમણના કારણભૂત ભાવના. તો કોણ ભવ ભ્રમણના કારણભૂત ભાવના? કોણ? મિથ્યાત્વ ને રાગ દ્વેષ. પછી એમાં બધા લઈ લો, કસાય લઈ લો, પાપ લઈ લો, બધા ગુણ લઈ લો, ગમે. પણ મુખ્યતા કોણ છે? મિથ્યાત્વ અને રાગ દ્વેષ. કેવા છે? ભવ ભ્રમણના કારણભૂત છે. એટલે કોઈ પણ મોહ ભાવ, મિથ્યાત્વ સહિતનો અથવા તો અસ્થિરતા સંબંધિત ભવ ભ્રમણના કારણ ભાવના હવે એનાથી વિરુદ્ધ પ્રકારની. વિરુદ્ધ પ્રકારની એટલે કઈ? હવે આત્માની ભાવના, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભાવના, રત્નત્રયની ભાવના, કે જે મેં ક્યારે પૂર્વે ભાવેલી નથી. તો પેલું સ્ટેપ શું છે? ભવનો અભાવ. હવે એના માટે શું કરવું છે? કે ભવ ભ્રમણનું કારણ છે એવી ભાવનાથી મારે શું કઈ જુદું કરવાનું, એનાથી વિરુદ્ધ. અને એ મેં કેવી છે? કે એવી ક્યારે પણ રત્નત્રયની મેં ભાવના ક્યારેય કરી નથી. અને એવી અપૂર્વ ભાવના કરીશ તો ભવનો અભાવ. આવી ગયું? પેલો આવ્યું હતું ને ભવનો અભાવ, અને છેલ્લે શું આવ્યું? અપૂર્વ ભાવનાઓથી થાય. બરોબર? ભવનો અભાવ છે ને પેલું, વચ્ચે તો પછી પેલું તો આવે. ભવનો અભાવ શેનાથી થશે? અપૂર્વ ભાવના. અપૂર્વ એટલે પૂર્વે નહીં ભાવેલી. તો કઈ નહીં ભાવેલી? કે મોક્ષ માર્ગ, રત્નત્રયની, શુદ્ધાત્માની, આરાધનાની એવી કઈ ભાવના ભાવી નથી. એ કેવી છે? કે જેનાથી આ ભવ ભ્રમણ થાય એનાથી વિરુદ્ધ. આવી સુંદર આપણને એક આ પરમાર્થ પ્રતિક્રમણમાં આમ સામાન્ય પ્રતિક્રમણ એટલે આમ છોડું છોડુંમાં એક કઈ જુદી કઈ
તું કઈક તારી ભાવના બદલાવ, તું સંયોગ છોડવા દોડે છે, પણ અંદરમાં શું છે? મમતા તો રાખે છે. જે ઘરમાં રહેતા હતા, હવે આ શું છે? 6 મહિના પછી આ ઘર બદલાવશું તો પછી શું થશે? શું થશે? યાદ રહી જશે. યાદ તો રાખશે જ ભાઈ. ત્યાં કોકને લઈને આ રસ્તે નીકળ જા, ભાઈ મારું ઘર, અરે ભાઈ છોડી દીધું, હજી હું મમતા રાખીશ તો. આ એક છે ને, મમતા પીછો નહીં ચડે, એના માટે મોટો પુરુષાર્થ જોશે. વસ્તુ છૂટે છે પણ મમતા હોવાથી સ્મરણ રહી જાય છે. અહીંયા તો એવો પુરુષાર્થ, અહીંયા આવી ભાવના, તો અહીંયા બહુ જ મુનિરાજે તને પ્રતિક્રમણ કરવા માટે આવી એક ભાવના કરજે. ખાલી બાયની ક્રિયા કે શબ્દો બોલી જાય એનાથી કામ થવાનું નથી. આવી અંદરની ભાવનાઓ કોણ કરતા હોય છે? મુનિરાજ તો કરે, સાધક આત્માઓ કરતા હોય છે. ભલે બાયના યોગમાં દેખાય પણ નિરંતર અંદરમાં શેનું હોય? ભવનો અભાવ, ભવનો અભાવ. તો એ જેને ગુજરાતીમાં આપણે શું કહીએ કે ગુરુદેવસિંહના જીવન મંત્ર શું છે? ભવનો અભાવ અથવા પુરુષાર્થ. પુરુષાર્થ એ જ અંદરમાં આપણને કરે છે. હવે ટીકાકાર મુનિરાજ પોતે પણ એક શ્લોક લે છે, એ લઈએ નીચેનું. 121 નંબરનો શ્લોક. જે મોક્ષનું કાંઈ કથન માત્ર એટલે કહેવા માત્ર કારણ છે. કોણ છે એવું? કોણ છે વળી? શુભાવ. મોક્ષનું કંઈ કથન માત્ર. કથન માત્ર એટલે કેવા પૂરતું. જેમ પાણીનો ગ્લાસ એ કેવો છે? કથન માત્ર નહીં, ઘરે દરેક ઘરે હોય છે. કોઈ મહેમાન આવે તો આપણે બીજા કહીએ ને, ભાઈ જરા પાણીનો ગ્લાસ લઈ આવજો. આપણે બોલીએ છીએ કે નથી બોલતા? ઉપચારથી આપણે બોલીએ છીએ ને, એટલે તો ત્યારે તો અરે બા તું બોલે છે એટલે જ કીધું કથન માત્ર છે. ત્યાં કઈ કોઈના ઘરે નથી હોતું. શું છે? ખાલી શું છે? બોલવા પૂરતું છે કે ના? ખરેખર હોય છે કોઈના ઘર પાણીનો ગ્લાસ હોય છે? તો એટલા માટે તો કીધું. અને આ શૈલી ખબર છે, અહીંયા તો મુનિરાજે લખી છે, પણ રાજમલજીએ પણ કલશ ટીકામાં લખ્યું. વ્યવહાર એટલે શું? કથનમાં જેટલું કથન એમ. કારણ કે યથાર્થ જન તોડરમલજી બીજી ભાષામાં શું લખ્યું? યથાર્થ નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર કથન તે વ્યવહાર. અને એ ઉપચારમાં બે પ્રકાર હોય છે. એક સંયોગ રૂપનું હોય છે અને એક ભેદ રૂપનું હોય છે. આગમ શૈલીમાં કયું આવતું હોય છે? દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં. આગમ શૈલીમાં પડદ્રવ્યથી ભિન્નતાની વાત, એ અસદભૂત વ્યવહારની. એ તો કથન માત્ર. જીવ કર્મથી બંધાયેલો છે. જીવ અરિયંત ભગવાને 8 કર્મ માંથી 4 ઘાતી કર્મનો નાશ કર્યો. એ બધું શું છે? એ કેવું છે? કથન માત્ર છે. અને કથન માત્રમાં પણ એ કેવું છે? અસદભૂત છે. જ્યારે રાગ દ્વેષ મોહ જે છે એ જીવની પર્યાયમાં છે. ઓલા તો આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ભિન્ન છે. તો રાગથી આત્મા ભિન્ન છે, એ સ્વભાવ દ્રષ્ટિથી વાત છે. એ અધ્યાત્મ શૈલીનો. પણ એ બધા પણ કેવા છે? કથન માત્ર છે. જીવ રાગ દ્વેષ કરે છે એ એક અર્ધ્રવથી ભિન્નતા માટે નિશ્ચય ભલે કહો, પણ સ્વભાવની દ્રષ્ટિથી કહીએ તો બધું કેવું છે? વ્યવહાર છે. તો અહીંયા શબ્દ આપ્યો મોક્ષનું કાંઈ કથન માત્ર. ચલો હજી પણ એનો અર્થ લઈએ. મોક્ષનું અહીંયા લીધું. મોક્ષનું તો અહીંયા શું લેશું? આપણે રાગ દ્વેષ જે લીધા તો ઓલા પાપના પરિણામ અશુભ લીધા. અહીંયા કોણ લીધું? મોક્ષનું કઈ કથન માત્ર એટલે કેવા માત્ર કારણ. કોણ? વ્યવહાર મોક્ષ માર્ગ. વ્યવહાર અહીંયા કેમ લીધો? કારણ કે નિશ્ચય રત્નત્રય છે ત્યારે તે ભૂમિકાને યોગ છે, એટલા માટે મોક્ષનું. એને પણ મોક્ષનું ઉપચારથી કહેવાય કે મુનિરાજે 28 મૂળ ગુણનું પાલન કર્યું તો એ બરોબર ને, એટલે મોક્ષ થયો કે નહીં? તો કઈ કેવું છે? કથન માત્ર છે. કોઈને એમ થાય આમ કે મુનિરાજ નિશ્ચિતપણે 28 મૂળ ગુણ પાડે કે નહીં? કે એમાં છૂટછાટ હોય? થોડું પાડે ને. તો એ ખરેખર કારણ છે કે નહીં? વ્યવહાર કારણ છે. ફરીથી વ્યવહાર હું તો કહું નિશ્ચિતપણે પાડે કે નહીં, તો પછી છે ને તમે એને વ્યવહાર કરો. આપણે એ શરીરની ક્રિયા છે.
ના, શરીરને તો હું વિકલ્પની વાત કરું, શરીરનું નગ્નપણું એની વાત નથી આ તો કરતો. વિકલ્પની ક્રિયા છે તો પણ તે હા, તો છતાં ઈ છે ને, વિકલ્પ પણ મારો એને ઈ નથી. નિયમથી હોય છે. કોઈ વિકલ્પ મુનિરાજને હોય ને કોઈ ન હોય એવું નથી. આ પણ અને અથવા મુનિરાજને હોય ને આચાર્યને છૂટ હોય એવું નથી. એક તો નિશ્ચિત પાડવાનું, અને એ કયો અને નો એમાં દોષ હોય તો પ્રાશ્ચિત, અને પાછા તમે એને વ્યવહાર કહો. તમને આવું નહીં, ન ગમે એટલે વ્યવહાર કહી દો એવું નહીં કરવું. વિકલ્પ છે, વિકલ્પમાં રાગ છે. હા, તો અમે ક્યાં ના પાડી, પણ તો રાગ એમ સ્માર્ટ નથી, મૂળ દ્રષ્ટિમાં નથી. જો ભાઈ આ બધું છે ને, આના સિદ્ધાંત નિયમ શું હોય? કારણ અને કાર્ય એક જાતના હોય. તારે મોક્ષ તો મોક્ષ કેવું છે? રાગમય છે કે રાગથી રહિત વિતરાગમય છે? કેટલા ટકા? 100%. 100%. તો Yeah. 100% મોક્ષ જો વિતરાગમય છે તો એનું કારણ કોઈ દી રાગ હોય? તો આ તો વ્યવહાર જે છે 28 મૂળ ગુણ એ શું છે? રાગ છે, શુભ રાગ છે. તો કારણ નથી તો કે ભાઈ એ પૂર્વ ભૂમિકામાં મુનિ દશામાં હોય છે, અને પણ એ રાગ છે એ વિતરાગતાનું કારણ ખરેખર નો પણ એ હોય છે, એટલા માટે એને કથન માત્ર વ્યવહારથી કીધું. શું છે? આમાં તો કોઈ અશુભ રાગને કથન માત્ર કહેવાય કે ના કહેવાય? એને તો વ્યવહાર લાગુ ન પડે, નિશ્ચય તો લાગુ ન પડે, વ્યવહાર પણ ન લાગુ પડે, વ્યવહારથી પણ ન કહેવાય. તો આ તો મોક્ષ પામ્યા પહેલા નિયમથી કઈ દશા હશે? મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગમાં પણ નિશ્ચય મોક્ષ માર્ગ, એમાં પણ હજી એમાં પણ શ્રેણી, મુનિ દશા, શ્રેણી દશા. અથવા મુનિ દશા. એટલે મોક્ષ યા પેલા હરિયન છે એ બધું સાથે જ લઈ લે, પણ એ પહેલા નિયમથી શ્રેણી સારામાં સારી એ વાત, પણ એ પહેલા પણ મુનિ દશા શું હોય છે? નિયમથી. અને મુનિ દશા છે તેમાં શું હોય છે? સાથે અધૂરી છે, તો એને સાથે વિકલ્પ કેવો હશે? નિયમથી 28 મૂળ ગુણ નો જ હોય, એનાથી હીન પ્રકારનો ન હોય કે ના 9 કોટી અમારાથી ત્યાગ નથી થતો, અમને વચનથી અને કાયાથી ત્યાગ કરશો, પણ મનથી એવું હોય કે નહીં? ના, હિંસા, ચોરી આદિ બધાનું પરિગ્રહનું અમે કેવું કરશું? કાયાથી અને વચનથી, મનથી નથી થતું અમારાથી. ના, શું એવું કઈ મન અમારા હાથમાં ન રહે બધું. એ તો બધું કેવું ચંચળ છે. અહીંયા કે છે કોઈ જ નથી, એનો નિયમ છે, પણ એ રાગ છે, અને તેથી તેનું નામ શું કહેવાય? કથન માત્ર ઉપચારથી. અને એટલા માટે જો આગળ એટલા માટે કે મોક્ષ નું કાંઈ કથન માત્ર કાંઈક કેવા માત્ર કારણ છે, તેને પણ એટલે કોણ છે? મોક્ષ. વ્યવહાર રત્ન ત્રણને પણ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવમાં ઘણા ભવમાં, ચલો હજી એમાં કઈક ઉમેરું, ઘણાની જગ્યાએ કઈક લખવું હોય તો અનંત, બધા અનંત ભવોમાં, એટલે એમ અનંત ભવો એટલે અનંત સંખ્યા છે. બાકી આવું જે થાય ને આ વ્યવહાર રત્નત્રય એ ક્યાં થશે? એ મનુષ્ય એટલે દ્રવ્યલિંગી સાધુ જો લેશું તો ખાલી મનુષ્ય પર્યાયમાં શું છે? ઘણા ભાવ એટલે કઈ બધી ગતિઓમાં થાય એમ નહીં, પણ ઘણી વાર, અનંત વાર તે કર્યું. એ શું છે? તે સાંભળ્યું છે અને અમલમાં પણ મૂક્યું છે. ફરીથી એને કોની વાત લીધી? ફરીથી વાત કયો અધિકાર ચાલે છે? પરમાર્થ પ્રતિક્રમણ. પરમાર્થ પ્રતિક્રમણ. તો એમાં એમ અહીંયા મુનિરાજના શ્લોકમાં પોતે કહે છે કે જે વ્યવહાર રત્નત્રય છે, અને કયો વ્યવહાર રત્નત્રય? મોક્ષ નું જે કથન માત્ર કહેવાય, હજી એના ઉપર હજી કહેવાય મોક્ષ નું કારણ છે એવું હજી ઉપચારથી કહેવાય. વ્યવહાર રત્નત્રયને પણ તે દોષ છે, અને છતાં તે કેવા છે જીવો? આત્માનો અનુભવ નથી કર્યા જીવો કેવા છે? ભવસાગરમાં ડૂબેલા છે. આજ નિયમ સારમાં આવે છે ને, શું આવે છે? તને ભવના ભયને ભેદનારા ભગવાનની તને ભક્તિ નથી, એવા શબ્દો છે. કેવા છે ભગવાન?
ભવના ભયને ભેદનાર. આમ આમ પ્રાસમાં જેમ લખ્યું ને, ભજીને ભગવાન ભવન, તો ભવ આવ્યો ને અહીંયા મુનિરાજે પણ ભવના ભયને ભેદનારા ભગવાન પ્રત્યે તને ભક્તિ નથી તો યાદ રાખજે, તું ભવ સમુદ્રના મધ્યમાં રહેલા મગરના મુખમાં છો. આટલું લખ્યું. એમ અહીંયા કઈક તું ભવ સાગરમાં શું છે? ડૂબેલો છે. કોણ ડૂબેલો છે? આપણે પોતે. આપણે પોતે તો છે. હજી બીજા કોણ છે આમાં? મુનિરાજ કોના તરફ આંગળી ચીંધી નાખી? દ્રવ્યલિંગી મુનિરાજ. હા, દ્રવ્યલિંગ. જો એક વિચારવા જેવો, આપણે બહુ છે ને માનતા હોય કે ના હું તો બહુ સંયમથી જીવું છે ને બહુ કરું. અરે એને જેવા પાયડા છે ને એનો ટુકડો નથી આપી પાસે. થોડુંક આવડી ગયું તો એમ ન માનું કે આટલું અમારું જ્ઞાન. અરે 11 અંગ 9 પૂર્વ પણ ભૂત એના સામે શું આવે? એક ટુકડો આવે કે કઈ ગણતરીમાં ન આવે. તો કે એ પણ જેને છડાણામાં શું મુનિવ્રત ધાર અનંત બેર. તું આવું જેના ઉપર ઉપચાર આવી શકે એવા પરિણામ તે ભવસાગરમાં ડૂબેલો એવો તું, જેને શું કહેવાય? હજી એમાં ભવસાગર ડૂબેલો કોણ લેવાય? હજી કોણ લેવાય? કોણ લેશું? અભવી જીવ. અભવી જીવ. ભવ છે નહીં, અત્યારના મોક્ષે નથી જે એવો જીવ પણ મિથ્યા દ્રષ્ટિ. અભવી તો છે જ, પણ જે હજી ભવી છે પણ મોક્ષ હજી પુરુષાર્થ નથી, એ મિથ્યા દ્રષ્ટિ બધા જીવે ભવસાગરમાં ડૂબેલા. ક્યારે? 28 મૂળગુણ પાડ્યું તો પણ ક્યાં ડૂબેલા? ભવસાગરમાં ડૂબેલા. અને એ રીતે વિચાર કરીએ તેવા મુનિવ્રત કોણે ધારણ કર્યા? કોણે ધારણ કર્યા? મેં કરેલા. આપણે તો કર્યા જ છે. અભવી જીવે પણ કર્યા. જો એ મોક્ષ નું કારણ હોત તો એ અભવીએ કેમ કર્યા? શું છે? અભવી કોઈ દી મોક્ષ નું કારણ કરી શકવાનો છે, અને જો કરી શકવાનો હોય તો અભવી શાનો કહેવાય? આટલું નક્કી તો થાય કે નહીં? અભવી એ પણ 2-4 વાર નહીં, કેટલી વાર કર્યું છે? અનંત વાર છે. સમય સારમાં તે વાત એની બીજે વ્રત શીલ તપ એવા અભવી જીવે પણ કર્યા છે. જો એ મોક્ષ નું કારણ હોત તો મોક્ષમાં પહોંચી ગયો હોત. તો અહીંયા કે એવા બહુ ડૂબેલા જીવે પૂર્વે ભવમાં, એટલે મનુષ્યપણાના એક તો મેળા, અને એમાં પણ મુનિવ્રત ધારી ને બાયમાં ચોખ્ખા 28 મૂળનું પાલન કર્યા. તો અહીંયા હવે આમાં સાંભળ્યું છે, આચર્યું છે, એ ઉપરથી કઈ બીજું યાદ આવે? પૂર્વે ભવમાં વાત સાંભળી. સુખની વાત સાંભળી, શુભરાગ કરવાની, અને એવું પોતે કર્યું પણ ખરું અજ્ઞાનતાથી. આપણી જીવે ભવમાં ડૂબેલા જીવે ભૂતકાળમાં રાગ કરવો, શુભરાગ કરવો એવી વાત સાંભળી અને શું કર્યું? એવું આચરણ પણ કર્યું. આના પરથી કોઈ યાદ આવે? સમયસારની ગાથા. એને સાંભળ્યું, સાંભળ્યા પછી ક્યાં ગયા? પરિચયમાં. અને પરિચયથી ક્યાં પહોંચ્યા? અનુભવ. આવું કેમ? કામ ભોગ બંધનની કથા. રુચિ છે તે તમને સાંભળવામાંથી પરિચયમાં લઈને અનુભવ સુધી લઈ જશે. આત્માની રુચિ લાગી તો ઓલિસાની રુચિ લાગી છે, પુણ્યની લાગી છે, સંયોગની લાગી છે, તો ન્યા લઈ જાય છે. અને જો તને સ્વભાવની રુચિ લાગી તો સ્વભાવની વાત સાંભળતા તને પરિચય ઉલ્લાસ આવશે અને પછી અનુભવ સુધી. અહીંયા તો આપણે બધાએ ભવસાગરમાં ડૂબેલા છીએ. જે મોક્ષનું એક કથન માત્ર કારણ કેવા વ્યવહાર રત્ન થઈને પૂર્વે ઘણા ભવોમાં અને એ રીતે અમલમાં ભલે કોઈ મનુષ્યપર્યામાં પણ સાંભળ્યું ક્યારે હોય? સાંભળ્યું ક્યારે હોય? પૂર્વે ભવમાં સાંભળવું. અમલ ભલે ખાલી મનુષ્યપર્યામાં પૂરી મુનિ દશાનું દ્રવલિંગ આવે એ પહેલા ઘણી વાર સમોસણમાં ગયા ત્યારે પણ તિર્યન છતાં તોય સાંભળ્યું. મનુષ્યપણા તો પણ સાંભળ્યું, અને દેવ પર્યાયમાં પણ ગયા તોય સાંભળ્યું. અને સાંભળીને, અને બહુ આશ્ચર્ય છે, વિતરાગની વાણી સાંભળે છે ને રાગનો રક્ષ રહે છે, રાગનો પક્ષ રહી જાય છે, રસ રહી જાય.
તે સાંભળ્યું નહીં એવું પરિણમન પણ કર્યું છે. પરંતુ અરે રે, કોણ કે છે આવું અરે રે? આચાર્ય ભગવાન કહે છે. આચાર્ય કોને માટે કે છે? મારા માટે મારા માટે. પેલા જીવ મારા આપણા ઉપર એમને કરુણા આવે છે. તું ક્યારે આચાર્ય દેવની મુનિરાજ નહીં કરતો? એ તો મહા આનંદમાં, પ્રચુર આનંદમાં મજા કરે છે. આ આપણા માટે કરે છે કે અરે રે એમ. અને શું છે અરે રે માટે કયો શબ્દ હશે સંસ્કૃતમાં? કિરીટભાઈ, તમને ખબર હશે? થોડુંક આપણે આવડતું તો નથી બહુ, પણ થોડું મજા આવે. થોડુંક શબ્દ તો એ ગુરુદાસે આવું યાદ કરતા હોય. અરે રે માટે કયો શબ્દ છે? નહીં? ચલો, છેલ્લી લાઈન છે બત. બત છે ને, નચ નચ બત, કસ્ટમ. બત બત એટલે અરે રે, આમ કરુણાથી કે અરે રે એમ. એમ અહીંયા મુનિરાજ આપણને અરે રે, ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને જીવે ક્યારે સાંભળ્યું જ નથી, તો આચર્યું તો ક્યાંથી હોય? જે ઓલી જે ચોથી ગાથા છે એની જાતમાં ભાવ આમાં લીધો. કે શું લીધું? પરંતુ ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન. સર્વદા, સર્વદા એટલે સર્વદા, હંમેશા, નિરંતર. હંમેશા. કાળ દેખાડ્યો. સર્વદા એટલે કાળ દેખાડે છે કે જે સર્વદા કેવો છે? એક જ્ઞાન છે. એક જ્ઞાન. એક જ્ઞાન એટલે, જો કે બ્રેકેટમાં અર્થ લખ્યો છે, નિષાદેકારમાં પણ સમયસારમાં આવી ગાથા છે ને. મતિ શ્રુત અવધિ મન પર્યત એ કજ ખરે આ જ્ઞાન પદ પરમાર્થ છે તે પામી જીવ મુક્ત. આ એક પર્યાય અપેક્ષા આવા ભેદ પડ્યા. મતિ શ્રુત અવધિ મન કેવળ. બાકી સ્વભાવથી જોઈ તો કેવું છે? એક જ છે. એક સ્વરૂપના આશ્રયે એકાગ્રતા થશે. અનેકના લક્ષ્ય તને અનેક પ્રકારના રાગ દ્વેષ થશે. તો આવું ખેદ છે. કોણ કરે છે? મુનિરાજ. શું કામ ખેદ કરે છે? કે તું 28 મૂળ ગુણ પાડવા જેટલું તું ગયો, 11 ને 9 પૂર્વ ભણવા જેટલું તે કર્યું, તેમાંથી એક આત્મા ગોતતા ન આવડ્યો તને, ખેદ છે. જેમ કે ને આટલી મોટી મહેનત કરી, અંતે બધું ઓલું શું કહે, ખોઈ દો ડુંગર ને હું મળ્યો? ઉંદર. ઉંદર. એમાં આટલી તું મહેનત કરે, એમાંથી આત્મા નો ગોતતા આવડ્યું તને, તો એ ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન સ્વરૂપ છે, એક રૂપ, એક જ્ઞાયક ભાવ છે, તેને કે ક્યારે પણ શું છે? ખરેખર, ખરેખર. ફરીથી વાત સાંભળ્યું છે કે નથી સાંભળી? આત્માની વાત સાંભળી છે ને? ક્યાં ભાવે સાંભળી? અનંત વર્ષ ભૂતકાળમાં. હા, આ ભૂતકાળમાં સાંભળ્યું ને આ ભાવમાં સાંભળીએ છે ને આપણે. નથી સાંભળ્યું. મુનિરાજ આચાર્ય કે સાંભળ્યું જ નથી. સાંભળ્યાનું ફળ પરિણમન છે. સર્પ પાછળ ન જવાય, અથવા ઓલું પોપટ ને કીધું હોય બિલ્લી આવે ઉડ જાના, એનો અર્થ શું? ઓલો રેટા જ કરે છે. પોપટ ત્યાં બેઠો છે અને બિલ્લી આવે ઉડ જા, સામે બિલાડી આવતી દેખાય તો પણ એ બોલ્યા કરે, એટલે બિલાડી શું છે? પાછી ભાગી જશે ને. શું છે આ? શબ્દો રટવાના નથી, શબ્દોથી વાચ્ય સુધી પહોંચવાની વાત છે. પણ શું કર્યું છે જીવે? સાંભળીને પણ રસ આવ્યો, કારણ કે એટલું ભાવોમાં એકાકાર પણ છે. બાકી ખરેખર જો પાત્રતા તૈયાર હોય ને, ગુરુદેવ શ્રી પણ ગુરુદેવ ઘણા બધા એવા બધા આપણને આપે, ગુરુદેવ આવા દ્રષ્ટાંત ક્યાંથી ગોત્યા? શું કદાચ ખ્યાલ હશે, સ્વાતિ નક્ષત્ર હોય, એમાં ઉપરથી પાણી, વરસાદ વાદળાનો પડે અને માછલી એનું મોઢું ઉગાડું રાખે, અને એ જો પાણીનું બિંદુ અંદરમાં જાય તો મોતી થઈ જશે. તો આપણે શું કરવું છે? સ્વાતિ નક્ષત્ર એટલે શું? અનુકૂળતા. અરે મારા માટે આત્મા અનુભવનો કાળ પાકી ગયો છે. સ્વાતિ નક્ષત્ર એટલે શું છે? મારો કાળ પાકી ગયો છે. એમાં મહા સદભાગ્ય શું મળ્યું છે? જ્ઞાની ગુરુનો યોગ.
મળ્યો છે અને એમની વાણી રૂપી શું છે? વરસાદ વરસે છે. કાળ પાકી ગયો છે, યોગ મળી ચૂક્યો છે અને વાણી રૂપી વરસાદ થાય છે. શું કરીએ છીએ આપણે? શું કરીએ? મોઢું બંધ રાખીએ, ના ના મને તરસ નથી. બરોબર ને? ના ના, હું તો હજી અહીંયા પાણીમાં આનંદમાં છું. મારે અરે કમસે કમ રુચિનું મોઢું ખુલ્લું રાખજે. એ જો જ્ઞાનીની વાણીનું એક શબ્દ પણ જો અંદરમાં ગયો, તારું કામ થઈ જશે. એક વાક્ય કામ કરી દેશે. રાગ અને જ્ઞાન જુદા છે. શું કર્યું કામ? એક વાક્ય શું કામ કર્યું? પણ શું ક્યારે થયું? ક્યારે થયું? રુચિનું મોઢું ખુલ્લું રાખ્યું તું, બંધ નહોતું કર્યું. એ રુચિ અંદર એ શબ્દથી સિદ્ધ વાક્ય સુધી કેવું એને આખી ગતિ કરી નાખી. તો જીવનમાં એવું ક્યારેક આપણે એ કરવા જેવું છે કે આવી વાણી કાને પડે, અંદર નથી રુચિનામાં ઉલ્લાસતા ઉમંગતા કેમ ના આવે? પણ શું થાય? એવી પાત્રતા તૈયાર કરી નથી. તો શું કર્યું? એ સાંભળવું છે પણ શું કર્યું છે? અંદર રુચિ નથી એટલે આચર્યું નથી. પાછો શબ્દ શું વાપર્યા છે? પછી શું શબ્દ વાપર્યા છે? નથી. નથી બે વાર છે. બે વાર છે ને શબ્દ? બે વાર સાંભળવું છે પણ ક્યારે? પણ જો ફરીથી નથી. નથી કોના માટે? આચરણમાં ક્યારેય મૂક્યું જ નથી. ખાલી કર્ણેન્દ્રિયથી તો સાંભળી લીધું, ચક્ષુ ઇન્દ્રિયથી વાંચી તો લીધું, પણ અંદરમાં ક્યારેય પુરુષાર્થ કરીને પ્રણમન કર્યું નથી. તો આપણા માટે વિચાર કરી લેવું કે બસ આપણા માટે તો કાળ પાકી ચૂક્યો છે. અંદરમાંથી ગુરુવાણી રૂપી અમૃત ઝરી રહ્યું છે. બસ રુચિથી સ્વીકાર કરશું તો કામ થયા વગર રહેશે નહીં. ચલો બ્રેકેટ વાંચી લઈએ. સર્વદાનો જો શબ્દ આવ્યો, સર્વદાનો અર્થ શું આવ્યો? સદા આવ્યું બ્રેકેટમાં. જે સર્વદા એનો અર્થ કર્યો જે સદા છે. એટલું તો હવે તો યાદ રહી જશે ને. આવું બધું આટલી ખુલાસા તો કર્યા છે. જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે. એક જ્ઞાન સ્વરૂપ છે. એક જ્ઞાન એટલે ભેદ થી રહી. એક એટલે આત્મામાં ખાલી એક જ્ઞાન છે એમ નહીં, અભેદ રૂપે. એક જ્ઞાનના ભેદ પણ નહીં, ગુણ ભેદ પણ નહીં, બાકી તો અનંત ગુણ નું છે. અને કે એવા પરમાત્મ તત્વ શબ્દ શું આવ્યો? પરમાત્મા નથી. આવો આવ્યો હતો ને પરમાત્મ તત્વ. એવું ક્યાં આવ્યું હતું? ભૂલી ગયા. પરમાત્મ તો ક્યાંક આવ્યો હતો શબ્દ. આજ આગળની ગાથામાં આજ 90 ગાથાની શરૂઆતમાં નિરંજન નિજ પરમાત્મ તત્વ આવ્યો હતો કે નહીં? શું થાય? એને જ ભૂલી જાય. ખબર નહીં જીવને પરમાત્મા નથી થવું લાગતું એવું લાગે છે. શું છે? હું કેવો છું? જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે. ફરીથી સ્વરૂપ કહો, સ્વભાવ કહો, એને કયો શબ્દ હંમેશા બાય શું કહે? બાય ડિફોલ્ટ, ઇનએવિટેબલી, બાય શું કહે? બાય ડિફોલ્ટ એટલે બાય શું? બાય સિમ્પલી હોય જ એમ. ક્યાં બે શબ્દો નહીં? નિત્ય અને પૂર્ણ. સ્વભાવ અને સ્વરૂપ કેવો હોય? હંમેશા નિત્ય હોય અને પૂર્ણ હોય. ક્યારે હોય એમ નહીં, અને કેટલો હોય એમ નહીં. કેવો છે? પૂરો જ હોય છે. તો આવો જે સદા એક જ્ઞાન સ્વરૂપ છે એવા પરમાત્મ તત્વને જીવે. જીવે એટલે કોણે? મેં પોતે એની વાત ખરેખર રુચિ પૂર્વક સાંભળી નથી. તો પછી એનો પરિચય કે આચરણ તો ક્યારેક મુનિરાજ કે છે એવું તે કર્યું જ નથી. કોઈ કે ના અમે ભગવાનની વાણી તો કેટલી વાર સાંભળી, અનંત વાર સાંભળી છે ને. હા, સાંભળી છે ને. અહીંયા તો આચાર્ય મુનિરાજ કે એક વાર ન સાંભળે. હવે શું કરશું? અમે ગયા છીએ, સમોસણમાં ગયા છીએ. અમે બધાની ગણધર દેવની સાંભળી છે, શ્રુત કેવડીની સાંભળી છે, આચાર્યોની બધાની ઘણી સાંભળી.
અરે અત્યારના ગુરુદેવની પણ સાંભળી છે, તો રુચિપૂર્વક તો સાંભળી. એના માટે આ 1 કલાક બેઠા છીએ. અમારે બીજા કેટલાય કામ પડતા મૂકીને અમે સાંભળીએ છીએ. તો રુચિ નથી. રુચિ વગર ત્યાં સોનગઢ જઈએ છે સાંભળવા. રુચિ તો છે કે નહીં? તમે થોડું સાવા ગુજરાતી કાંકરો કાઢી નાખો એમ ના ચાલે. ધ્યાનપૂર્વક. હા બસ ચાલો, રુચિ છે એટલું તો આવ્યા. હવે શું પૂર્વક નથી, ધ્યાનપૂર્વક. રુચિ હોય ને ધ્યાન નો એ કોઈ દી બનશે? ત્રણમાં નથી લીધું. રુચિ હોય અને ધ્યાન ન હોય, કોઈની સાથે બિઝનેસ ડીલ કરવા બેઠા હોય અબજો રૂપિયાની, અને પૈસાની રુચિ છે, તો ડીલ કરતા કરતા ઉપયોગ બીજે જતો હશે. તો છે કે નહીં? રુચિ પણ છે, અમારું ધ્યાન પણ, બધું અમે કરીએ. એ તું કાંઈ કર્યું નથી એટલું વિચારી છે. જો કર્યું હોત તો અત્યારના દુઃખી ન હોત. ના, મેં ડોક્ટરની દવા લીધી બરોબર, જો દવા પ્રોપર લીધી હોત તો સાજો થઈ ગયો. સાજો નથી તો એનો અર્થ શું થયો? શું થયો એનો અર્થ? એ કદાચ એમ હશે ડોક્ટરની દવા એ ગુણ કરીએ, તે દવા નથી લીધી, નાપાસ થયો, એનો અર્થ કે તું ભણ્યો નથી. આને એક બહુ વિચાર આપણે કોના જેવું કરી છે. સરસ દાખલો આપણી મૂર્ખતા ઉપર જ છે. ડોક્ટરે આપણે ગયા અને એને પ્રિસ્ક્રિપ્શન લખી દીધું, અને પછી શું કીધું? આ દવા લઈ આવજો, કેમિસ્ટ પાસે, ફાર્મસી લઈ આવજો. અને પછી આ ભાઈ તો આપણે ડાયરેક્ટ કે ભાઈ એમણે કીધું એટલે જઈને લઈ આવ્યા અને ખીચામાં મૂકી દીધી. અઠવાડિયું તો કઈ ફેર ન થયો. ડોક્ટર પાસે ગયા, ભાઈ તમે કીધું તો દવા લેવાનું, તો લઈ આવો દુકાનેથી. જો આ એવી ને એવી એક બંધ પડી છે પણ કઈ સારું ન થયું. તો ડોક્ટર બિચારો એવો ઢીલો હશે, બાકી શું કરે, મટે જ નહીં તમને. તમે શબ્દો પકડ્યા પણ એનો ભાવ ન પકડો. લાવવાનો એટલે કઈ આવીને ખીચામાં કે ઇન્ટેક કરવાનું દેવાનું હતું. એમ આપણે શું કરીએ છીએ? ખીચામાં મૂકી એમ સાંભળી લીધું. મેં ગુરુની વાણી સાંભળી લીધી, જીન વાણી વાંચી લીધી. અરે ભાઈ એમ નથી કીધું. એની પાછળ શું કરવાનું હોય? સાથે પુરુષાર્થ કરવાનો છે. તો અહીંયા કે કર્યું નથી. આ રીતે કેટલો ટાઈમ થઈ ગયો છે? હજી 20 મિનિટ. ચાલો 91મી ગાથા લઈએ આપણે. ફરીને અહીંયા જો અહીંયા આવ્યું ને, અહીંયા પેલી 90 ગાથામાં કઈ 2 વાત આવે? મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક બેની વાત આવે ને. તો અહીંયા પણ હવે કરી લીધું પેલી લાઈનમાં કે જે મિથ્યા દર્શન ચારિત્ર છે એને શું કેવો? ત્યાગ કરજે, પરિત્યાગ. હા, પરિત્યાગ. અને પરિત્યાગ હોવાથી પછી મિથ્યા દર્શન જ્ઞાન માટે આગળ કયો શબ્દ વાપરો? નિશેષ. પરિત્યાગ. તારો એવો પુરુષાર્થ કરજે અને એવું કરજે કે એનો અંશ પણ ના રહે. મિથ્યા દર્શન ચારિત્ર નો શું છે? એવો પુરુષાર્થ કરજે. જેમ આવે છે આવો શબ્દો સાંભળે છે, નાશ અને વિનાશ. શું ફરક પડે? ધ્વંસ અને વિધ્વંસ. શું? સંપૂર્ણ રીતે નાશ, વિનાશ એટલે સંપૂર્ણ. જડ મૂળ માંથી નાશ. વૃક્ષ નો કેવો નાશ થયો? જડ મૂળ માંથી. ઘણી વાર બધા આવા શબ્દ, પ્રલય એટલે જ્યાં જેને કે એનો કોઈ અંશ પણ ન મળે. ઓલા જે મકાન તૂટી પડ્યો, અર્થ કે પણ ખંડેર થઈ ગયા એમ પણ નહીં. એવી રીતે નિશેષપણે જે મિથ્યા દ્રષ્ટિ કહે ને મેં, તો એવા તું એનો ત્યાગ કરજે. આ દોષ છે એનો તો ત્યાગ કરજે. અને અસ્થિમાં શું કરજે? સમ્યક દર્શનના ચારિત્રની ભાવના પરિણમન કરજે. 2 વાત આવી ગઈ. આ નામ પ્રતિક્રમણ છે. જીવતે પ્રતિક્રમણ આવી ગયું. આ પ્રતિક્રમણ શું છે? મિથ્યા દર્શનના ચારિત્રનો કેવી રીતે ત્યાગ છે? જળમૂળ માંથી સમસ્ત નિશેષ બાકી ન રહે. ભાગાકારમાં જેમ શેષ રહેતું હતું ને એવું ન રહે. તો એની સામે શું થાય કે ના, અમારે પ્રતિક્રમણ થયું છે પણ અમને દોષ ગયા નથી અથવા ગુણ નથી થયા. તો પછી શેનું કર્યું? તે મેં પ્રતિક્રમણ કર્યું હોય તો દોષની જગ્યાએ શું થવા જોઈએ? ગુણ પ્રગટવા જોઈએ. ઓલો આવ્યું હતું ને, ગુણ સમુદાય શબ્દ આવ્યું હતું. શેમાં આવ્યું હતું? સમ્યક દ્રષ્ટિ ગુણ સમુદાય વાળો અતિ આસન ભવ જીવ હોય છે એમાં આવ્યું હતું ને. અહીંયા આપણને અસ્થિ નાસ્તિ બે ની વાત આપણને 91માં કરે છે. આપણે એનો લઈએ પદ્યાનુવાદ.
નિશેષ મિથ્યા જ્ઞાન દર્શન ચરણ ને પરિત્યાગીને જો જ્ઞાન દર્શન ચરણ જીવ તે પ્રતિક્રમણ છે. હવે વિચાર કરો, પ્રતિક્રમણ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? પર્યાય પ્રશ્નો તો આવે બધું. કઈ જગતમાં આ ત્રણ સિવાય બીજું કઈ ન હોય. પછી એક ઉમેરો તો ક્ષેત્ર આવે, પણ એ સિવાય તો આ પ્રતિક્રમણ જ કેમાં લેશું? દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં, ક્ષેત્રમાં ક્યાં લેશું? પર્યાયમાં. આને પર્યાયમાં. ચાલો, હજી અહીંયા વાંચી નથી કે અહીંયા હમણાં બોલ્યા આપણે? જીવ તે દ્રવ્ય, દ્રવ્ય છે. પ્રતિક્રમણમય એટલે દ્રવ્ય છે. અરે ભાઈ, એ પ્રતિક્રમણ પ્રગટ થાય પર્યાય છે, પણ એ પર્યાય જેવો સ્વભાવ છે એવી છે. એ દોષ રહિત નિર્દોષ છે, સ્વભાવ નિર્દોષ છે. ના, એટલા માટે એને અભેદ કરીને કે ભાઈ એ પ્રતિક્રમણ એ જીવ જ છે, જીવમાં તન્મય થયેલી જીવ જ છે. તો એક બહુ શૈલી છે, આગમ શૈલીમાં છે ને, વિસ્તારમાં ભેદ પ્રભેદ કરવા પડે. તમે મને એમ કહો, કોઈનો વિસ્તાર કરવો હોય તો શું કરવું પડે? નાનામાં નાની વાત લઈને તો વિસ્તાર આવે કે ના આવે? હું સોનગઢ રહું છું એટલું વાત કરું તો કઈ નહીં લાંબો, તો વિસ્તાર કરવા છે શું કરવું પડશે? હા, તો વિસ્તાર માટે શું કરવું પડશે? ક્યાં રહું છું, સમિતિની બાજુમાં રહું છું વગેરે. અરે ભાઈ, આખું વિશ્વ છે, વિશ્વની અંદર એક એશિયા કહેવાય, એશિયામાં પણ એક ભારત દેશ કહેવાય, ભારત દેશમાં પણ એક ગુજરાત રાજ્ય છે, એનું ભાવનગર જિલ્લો છે, સિયોર તાલુકો છે. આ ભેદ પાડશું તો વિસ્તાર આવશે. અહીંયા આખી વાત શું છે કે અહીંયા આપણને ભેદ કરીને આગમ શૈલીમાં હોય છે, અધ્યાત્મ શૈલીમાં બધું સંકેલી નાખે કે ભાઈ હું શુદ્ધાત્મા છું, પ્રતિક્રમણ સ્વરૂપ છું, અને એના આશ્રય આ થાય છે. આત્મા આવું કર્યું તો તે આત્મા જ આખો શું છે? પ્રતિક્રમણ. આગળ આમાં જ આ ગાથાઓ આવી ગઈ. અને સમયસારમાં પણ એ સર્વસિદ્ધાંત અધિકાર જે નિત્ય પ્રતિક્રમણ કરીએ, નિત્ય આલોચના કરીએ, નિત્ય પ્રત્યાંગ, હવે તે આત્મા ચારિત્ર છે એવો શબ્દ છે. ત્યાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના તો પર્યાય છે, પણ એ પર્યાય સાથે શું લીધું કે દ્રવ્યની એ નિર્મળ જેવી જાતની છે એવી છે, તેને અભેદ કરીને આત્મા ચારિત્ર. એમ અહીંયા જીવ તે પ્રતિક્રમણ છે. એનો નવો અર્થ લઈએ. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ને નિરઅવશેષપણે, પેલું નિશેષ છે ને એને છે અવશેષ, અવશેષ, અવશેષ એટલે એના રૂઇન્સ કહે ને, ટુકડા. બીજી ભાષામાં ઓલું આવતું હોય ને, સાપ ગયો પણ સાપ ના શું રહી ગયા? લીસોટાઈ કે લીસોટાઈ નથી ગયા. એવી રીતે નિરઅવશેષપણે, એનું કોઈ બાકી જ નથી. એને છોડીને, અહીંયા ત્યાગીને, છોડીને કેવા શબ્દ શું કામ લીધા? પ્રતિક્રમણ છે, દોષથી રહિત થવાની. દોષને ઓછા કરવાની વાત નથી, રહિત જ થવાની છે, અભાવ કરવાની. ઓછા કરીને થોડા રાખવા એમ નહીં, બધા દોષોથી છોડીને એ નાસ્તી આવી. પહેલી લાઈન આવી, મિથ્યા દર્શનના ચારિત્ર ને પરિત્યાગીને નિશેષ કરી. હવે અસ્થિમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ને. હવે શબ્દ શું છે? જે શબ્દ. જે શબ્દ આમ કંટાળો ના આવે. એક એક શબ્દ જે એટલે શું? જે એટલે શું? જે આપણે જે કરવાનું છે. જે શબ્દનો પ્રયોગ કરશે, છોડવાનું કરશે એ જીવ. એટલે એનો અર્થ જે કરવાનું કરશે એટલે આમ બીજું શું આવ્યું? એક બધા આવું નથી કરતા, આવું જે કરશે તે શું છે? જે એટલે તમે પોઈન્ટ આઉટ કરો છો, આવું જે કરે છે બધા માટે નથી, બધા જીવ છે પણ આવા કરનાર થોડા છે, એટલા માટે જે શું છે? જેમ ઘણા ઉભા હોય એમાં પછી જે ઉપવાસ કર્યો હોય તે, તો એટલા શું છે? આખા માંથી થોડા લીધા ને, જેમ ફૂલ સેટ માંથી સબસેટ કાઢ્યો. એટલે જે જીવ ભાવે છે. કોને ભાવે છે? કોને ભાવે છે?
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને અથવા એટલે એનો અર્થ છે કે એ જેના આશ્રય પ્રગટ થાય એવા શુદ્ધ આત્મા જે ભાવે છે. તો શું કરીને નાસ્તિક કે મિથ્યા દર્શન ચારિત્રને નિરવશેષપણે ટોટલપણે જળમૂળ માંથી એને છોડીને આ અસ્થિના. ક્યારે એવું ન વિચારવું કે મિથ્યા દર્શન ચારિત્ર પણ રહેશે અને સમ્યક દર્શન બી. એવું નથી. બે કેવા છે? કેવી રીતે જુદા? અંધકાર ને પ્રકાશની જેમ. જ્યાં પ્રકાશ હશે ત્યાં અંધકાર નહીં હોય, અંધકાર હશે ત્યાં પ્રકાશ નહીં હોય. પાકું. અહીંયા ક્યાંક એવું ધૂંધળું હોય ને બે મિક્સ હોય છે કે નહીં? ચાલો આ રીતે આ બાજુ પ્રકાશ આવે, આ બાજુ અંધકાર આવે. તો બંને જયારે કઈક પોઈન્ટ હશે ને ત્યારે બે કદાચ અડધા હશે. અરે પણ બે એમ ભેગા તો થાય કે નહીં ક્યાંક? એક ફરીથી કોઈ બિલ્ડિંગ, મકાન, રૂમ હોય એમાં થોડોક પ્રકાશ ને થોડોક અંધકાર જેવું ઝાંખું એવું હોય છે કે નહીં? એ બધું કેવું કહેવાય? મિક્સ કહેવાય, સેમી કહેવાય. તમારા સેમી લિક્વિડ છે કે નહીં? એ લિક્વિડ છે કે સોલિડ છે? શું છે? અશેષપણે નથી, થોડું દેખાય પ્રકાશ ને થોડું, એટલે સાવ જ. અરે સાવ ને, આ તો સરસ એટલા દ્રષ્ટાંત ગોત્યા આવું છું તો તમે સાવ આવકાર. તમારા ઇંગ્લિશમાં કેવા સરસ શબ્દો છે. સેમી છે, થોડું લિક્વિડ જેવું જ પણ છે અને થોડુંક સોલિડ જેવું છે. બરોબર ને? એમ એવો કઈક પોઈન્ટ હશે ને થોડુંક સમ્યક દર્શન પણ હશે ને થોડુંક મિથ્યા. ના, જરાય બી નહીં. પેલું તો છે ને, કોઈને કહી દઉં ભાઈ, દ્રષ્ટાંત સિદ્ધ કરીને સિદ્ધાંતમાં નહીં આવશે. પેલા સિદ્ધાંત સિદ્ધ કર પછી દ્રષ્ટાંતમાં આવ. દ્રષ્ટાંત હાચા એટલે સિદ્ધાંત એવું નહીં વિચારવાનું. સિદ્ધાંત ને સમજાવવા માટે છે. આ તો ઉલટાનું દ્રષ્ટાંત ની મુખ્યતા લઈ જાય. તો એવું નથી. બે અંધકાર અને પ્રકાશની જેમ છે. આ બધું સમય સારમાં આપ્યું છે પણ સારું યાદ રહે તો સારું છે. કઈ ગાથા છે? 23, 24 અને 25. એમાં પ્રકાશ ને અંધકારની જેમ ઉપયોગ સ્વરૂપ આત્મા ને અનુપયોગ સ્વરૂપ રાગ, એ બે આટલા જુદા. જેને બીજી હજી ભાષા અમારે શેડે ને સીમાડે, અમારે કઈ લેતી દેતી ન પણ વ્યવહાર નથી. અને એ પણ વાત 36 ગાથા. અમારે શું છે? મારે એને લાગતું વળગતું નથી. આવા બધા કાઠિયાવાડ શબ્દો છે ને, તો એ અહીંયા તો મિથ્યાત્વ અને સમ્યક્ત્વ ને શું છે? લાગતું વળગ એકનો અભાવ થાય અને એકનો થાય. એમાં હજી છે ટીકામાં આગળ વધી હજી બીજું પાનું આવશે એટલે એમાં હજી એમાં આવે છે. એમાં આવી એમાં છે જે નિત્ય ઉપયોગ લક્ષણ જીવ કે નિત્યનું લક્ષણ જણાવતું. કારણ કે પ્રકાશ અને અંધકારની માફક મેળો શબ્દ છે. પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગ ને સાથે રહેવામાં શું છે? વિરોધ છે. વિરોધ નથી. શું છે? વિરોધ છે. હજી તો રાગ ને અહીંયા છોડતા શું થાય છે? પરસેવો વળે છે. કોની જેવું દ્રષ્ટાંત આપ્યું? પ્રકાશ ને અંધકારની જેમ, પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર દક્ષિણ જેવું. એને 36 નો આંકડો છે એમ કહી દઈએ તો ચાલે. હા, એ 36 નો આંકડો છે. જે ક્યાં અંદર માં બેસે છે બધું કઈક શબ્દ તારીખ અહીંયા આપણે પૂરું કરીએ એનો અનુવાદ. કે ફરીથી બે વાત, જે 90 માં જે બે વાત હતી એ જ વાતને અહીંયા લઈ કે હવે મિથ્યાત્વ માં તે ક્યારે આવી ભાવના ભાવી નથી. સમ્યક દર્શનાચાર્ય અને તેથી તું જેને કે નિકટ ભાવી નથી, દૂરાંદૂર ભાવી છે. અને જે સમ્યક દ્રષ્ટિ છે એની ભાવના વાત કરીને તો હવે તું શું કરજે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ને નિરવશેષપણે છોડીને, આ શું આપ્યું? છોડીને શબ્દ છે, બાકી સમ્યક દર્શન કરીશ તો ઉત્પન્ન જ નહીં થાય. તો છોડીને એટલે કે આ બધા દોષ છે એને છોડીને નાસ્તિ. તો અસ્થિમાં શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ને જે જીવ. ફરીથી શબ્દ જે જીવ. ચાલ થોડું વધારે વિચારીએ. જે જીવ શું કામ આપ્યું? એટલે મારા માટે અમે ચારિત્રને અમે ભાવીએ છીએ એમ પોતે ન લખ્યું. પોતાના માટે આ શાસ્ત્ર લખ્યું છે.
તો પછી એમણે લખ્યું ને અમે છોડીને ભાવીએ છીએ એમ નહીં. નહીં. અરે ભાઈ એમને તો ક્યાંનું છોડી દીધું છે. અહીંયા તો ચારિત્ર્યમાં ક્યાંય આચાર્ય આગળ વધી ગયા. આપણા માટે કે છે પાયાથી આપણને વાર લે. બાકી એમણે તો મિથ્યા, તો હવે કઈ મિથ્યા થોડી છોડવાનું. એમણે તો ક્યાંનું છોડી દીધું છે. એટલા માટે આપણા માટે કે જે જીવ આપણને સંબોધીને કે જે જીવ ભાવે છે, પોતાની ભાવના રત્નત્રય સ્વરૂપ શુદ્ધાત્માને ભાવે છે, અને તે જીવ કેવો છે એ પ્રતિક્રમણ છે. એનો વિસ્તાર પછી આગળ આપણે ટીકાનો લેશું. પ્રશ્ન તો હોતા નથી ને? ક્લેરિફિકેશન બધું આપી દીધું, ભાઈ પ્રશ્ન ક્યાંથી હોય? ચાલો તો એક આપણે લઈએ. એક પ્રશ્ન મારે છે, સ્વભાવ અને સ્વરૂપ એ શબ્દ કોમન આવે છે, પણ ક્યારેક સ્વભાવની વાત આવે, ક્યારેક સ્વરૂપની આવે. બંને એકાર્થવાચી છે કે થોડો સ્લાઇટ ફરક છે? એકાર્થવાચી છે. જે બે માં શબ્દ છે સ્વ, પોતાનું, પોતાનું રૂપ એટલે કે પોતાનો ભાવ, અને પોતાનો ભાવ એ પોતાનું રૂપ. અચ્છા, બે એક જ છે, એક જ અર્થમાં છે. સ્વરૂપ કહો, સ્વભાવ કહો, એક જ અર્થમાં છે. મને બીજો સવાલ એ થાય છે કે આપણે હવે પ્રતિક્રમણ, પરમાર્થ પ્રતિક્રમણ જોયું, એની બધી ગાથા જોઈ છે. પ્રતિક્રમણ શું છે એટલે પોતાના. તો પછી આપણે પ્રતિક્રમણ જયારે 10 લક્ષણમાં કરીએ છીએ કે 8મ 14 કરીએ, ત્યારે તો આપણે ગાથાઓ બોલીએ છીએ, તો બોલવામાં તો ઉલટો વિકલ્પ થાય. એમાં તો પોતામાં તો જઈ ના શકે. તો ત્યારે પોતાના જે જવું હોય ને ચોક્કસ જાય. સ્વભાવમાં જવાતું ન હોય, અને આટલું એક સ્વાધ્યાય રૂપનું પણ જો આપણે નહીં કરીએ તો ઉપયોગ તો ક્યાંક ભટકતો. એક બહુ જ વિચારવા જેવું છે. પૂજ્ય ગુરુદેવજી પણ કહેતા કે આ પ્રતિક્રમણ એક નામ આપ્યું છે, બાકી ખરેખર તો એક સ્વાધ્યાય છે. યથાર્થ પ્રતિક્રમણ તો જેને પેલા મિથ્યાત્વ ગયું ત્યાં પછી હોય છે. પણ એ અહીંયા કારણ કે એ દોષને ટાળવા માટે દોષ શું છે અને દોષથી રહિત નિર્દોષ સ્વરૂપ શું છે, બેયનું જ્ઞાન કરવું પડે. અને એટલા માટે જે પ્રતિક્રમણના જે 8 પ્રકાર છે ને, એમાં સૌથી પહેલું કેવું હોય છે? પ્રતિક્રમણના પણ ભેદ છે. સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયક્ષર અને પ્રત્યાહાર. એ બધાને લઈને આખામાં છે. જો પેલું તો મંગલાચરણ નું પેલું છે 2, મંગલાચરણ ને પછી તિખુત્વ છે. પછી ત્રીજો સામાયિક, આત્માના કેવા ભાવને ભગવાન સામાયિક. પછી બીજો ચોથો કયો છે પાઠ? તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિ, સમયસારની 31, 32, 33 ગાથા. પછી વંદનમાં અનન્ય શરણના સદગુરુ પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર, વંદન કરીને સદગુરુ વંદન, આવી બધા પાઠ કરીને 7મા પાઠથી આખી સમયસારની લઈને આ તને હવે યથાર્થ સ્વરૂપ આત્માનું શું છે અને દોષ શું છે એના માટે લઈને આખું લીધું. અને એમાં પછી 8મો પાઠ કે અહીંયા 7મામાં સમ્યક દર્શનમાં લાગેલા દોષ, 8મામાં હવે મોક્ષ માર્ગનું બીજું રત્ન એક સમ્યક જ્ઞાનમાં લાગેલા દોષ, અને એના પછીનો 9મો પાઠ આપણા માટે છે, શ્રાવક માટે, એટલે અણુવ્રત લઈને ચારિત્ર સંબંધી દોષનું પણ આપણને બહુ સુંદર રીતે એની આખી રચના કરી છે. જે આખું સંકલન કર્યું છે, કમ્પાઇલ કર્યું છે એક એક, અને એમાં પણ આવી ગયું શરીરને બધી આવા જ્યાં કર્યા મમતાથી રહિત. અને એટલા માટે શરીરની મમતાથી રહિત માટે શું હોય છે? કાયક્ષર છે. કાયક્ષર આવે છે કે ને 2 વાર આવે છે કે નહીં? અને પછી શું આવે છે? પ્રત્યાખ્યાન. છેલ્લે પ્રત્યાખ્યાન આવે છે કે ને 24 બહુ સુંદર રીતે આખી. અને ફરીથી આ આખી આપણી ભૂમિકામાં પણ વિકલ્પની, જ્ઞાનીની ને એવી નથી, નિશ્ચય પ્રતિક્રમણ નહીં ને, પણ આપણી ભૂમિકામાં એ ન આવે ત્યાં સુધી સાચું શું સ્વરૂપ છે એની યથાર્થ સમજણ આવે. એટલા માટે અહીંયા હેમંતભાઈ એક પ્રશ્ન છે. સમયસારમાં 36-37 ગાથા આપણે મોહ ને ધર્મની બંનેની વાત કરી કે એનાથી હું ભાવક ભાવ ને નહીં ભાવ. હા, અને
94 ને 95 ગાથામાં હું ક્રોધ એમ વિકલ્પ ઉપયોગ 3 વિધ આચરે, હું ધર્મ આદિ વિકલ્પ ઉપયોગ હા, 3 બસ. વિધ. તો એ બંને હમ. ગાથા ભૂતા વિષ્ણે ધ્યાના વિષ્ણુ વાત 94. હા, તો હા. બંનેમાં ફરક શું પડ્યો? આમ ભાવ તો એક એટલે- સરખો નીકળ્યો. ના બે એક અહીંયા જો ફરીથી એક તમને કહું, હમ. અહીંયા પૂર્વ રંગ છે એટલે પૂર્વ રંગમાં જે આખું સમ્યક દર્શન જીવને થાય છે ને, હમ. એ પહેલા એને શું હોય છે, ભાવક ભાવથી પણ વેદના અને જ્ઞેય ભાવથી પણ વેદનાની આખી વાત હોય. બરાબર. અને એટલા માટે કોઈ સંક્ષિપ્ત રુચિ વાળા જીવને 12 ગાથા એટલે પીઠિકામાં કામ થઈ જતું તો થઈ જશે. હજી નથી થતું તો આચાર્ય દેવે પૂર્વ રંગમાં પણ એ આખી વાત એ લઈ લીધી કે જો તને પણ તને આત્માની અનુભૂતિ થઈ જશે. બરાબર. પછી હજી નથી થતું, પછી 9 તત્વની વાત લઈને વાત લીધી. અને એ પછી જે કર્તા કર્મ અધિકારમાં લીધું કે ખરેખર જ્ઞેય ભાવ અને જે ભાવક ભાવ બધા એનું તારે કરતાપણું રાખવા જેવું નથી. એ રીતે વાત લઈને એમાં આપણને અંતે તો વેદના માટેની વાત. એટલે 36-38 પણ બેઝિકલી એ જ વાત કરી. વેદનાની જ વાત છે. ઓલામાં કર્તા કર્મ પૂર્વક વેદના, અને એ રીતે જીવ અજીવ અધિકાર છે એ બેના એકત્વનું છોડાવે. અને કર્તા કર્મ પણ છે એ જ વાતને એક કર્તા કર્મના ભાવથી પણ એકત્વ છોડાવે. જીવ અજીવ અધિકારમાં લઈને બે વચ્ચે શું કેવું એકત્વનું છોડાવી વેદના કરે. અને અહીંયા કર્તા કર્મમાં કે કર્તા કર્મ સંબંધ નથી જીવ અને આશ્રય વચ્ચેનો, એમ કહીને પણ વેદના. બાકી ખરેખર કર્તા કર્મ પણ માને એકત્વ માયના વગર રહેશે જ નહીં. અને જ્યાં એકત્વ હોય ત્યાં કર્તા કર્મ પણ થાય છે. પણ આખા અધિકાર જુદા, કારણ કે 9 તત્વથી લઈએ ને તો કર્તા કર્મની જરૂર જ નથી. પણ જીવને શું છે, હું શરીરથી જુદો તો છું પણ બિચારું જળ છે, એનું કામ મારે કરવું પડે. એટલે કર્તાપણાનો એટલો એટલે એને કોને આપણને એવો પક્ષ છે. અને એટલા માટે સ્પેશિયલી આખો કયો લીધો છે, કર્તા કર્મ અધિકાર. કે તને ભિન્નતાનો ભાવ હજી કદાચ શબ્દોમાં આવશે, પણ કર્તાપણાનો ભાવ તને ક્યારે પણ અંદરમાં આવ્યો નથી. અને એ જ કર્તા કર્મનું હજી જો જોવું હોય તો સર્વવિશ્વ જ્ઞાન અધિકારમાં પણ આવશે. ઘણા પણ કરતાપણાની જીવ અકારક અવેદક છે. 320 ગાથામાં તો આવ્યું છે ને આ કરતા. તો એ રીતે પણ બહુ જ કર્તા કર્મ માટે એમાં તો ઘણા આવે છે કે કુંભાર ઘડાને કરે છે એવું અમને જોવામાં આવતું નથી. અહીંયા અધિકારમાં આવે 372 ગાથાની આસપાસ એવું. એ આચાર્ય દેવ કે છે અમને નથી આવે, તને આવે તો તું દોઢ ડાયો હોય, બીજું હું વધારે કહેવાય. તો એટલે એ સર્વ વિશુદ્ધમાં પણ એ આવ્યું તો એટલે એમાં જસ્ટ બસ કરતાપણું છોડવાની જ વાત આવી એમ. કારણ કે જો એટલે માટે આવે છે ને, અકર્તા તો પહેલું આવે છે ને 308 જીવનું અકર્તાપણું દ્રષ્ટાંત અહીંયા સિદ્ધ કરે છે, ત્યાંથી શરૂઆત થઈ છે. અને એમાં ક્રમ બદલી દીધો છે. ક્યાં જ્ઞાતાપણું છે ત્યાં કર્તાપણું નથી, અને કર્તાપણું છે ત્યાં જ્ઞાતાપણું નથી. આવે છે ને, કરે કરમ સો હી કરતારા, જો જાને સો જાનન હારા. એટલે જ્યાં કર્તા ભાવ હશે ને, કર્તા ભાવમાં ભિન્ન રહીને કરતા નહીં થઈ શકે. અને જ્ઞાતા છો તો જ્યાં સ્વ હશે ત્યાં એકાકાર થાય, પણ પરનો જ્ઞાતા થાય અને એમાં તું એકાકાર થાય એવું ન હોય છે. ભિન્ન રહીને જ્ઞાતા થઈ શકાય છે, પણ ભિન્ન રહીને ક્યારેય કરતા બની શકાય નહીં. એ પણ એક વિચારવું છે આપણે. જેમ રસ ચાખીએ છીએ તો રસ ચાખીએ એટલે વેદન થાય છે કે જ્ઞાન થાય છે? જ્ઞાન થાય છે. જ્ઞાન થાય છે. જ્ઞાન સ્વપર બેયનું હોઈ શકે છે, વેદન ખાલી સ્વનું જ હોઈ શકે. આવું બધું ક્યાં વિચારવા રહે? અને આવું વિચારવા રહે તો આમ જરા ખાવાની શું ના આવે? મજા ના આવે. મજા ના આવે. આમ ટેસ્ટ એન્જોય, આમ એવા એકાકાર થઈ ગયા તો આમ કેવો ટેસ્ટ આવે? આવું બધું વિચારવા રહે. હું ખાતો નથી તો આમ ઢીલા ઢપ થઈ જશે. માંડ મોંઘી કેરી લાવ્યા હોય, બહુ જ વિચારીને પાછા વળવા જેવું છે. એવા એકાકાર થઈને એમાં પડ્યા છીએ.
હેમંતભાઈ, Okay. તમે 320 ગાથા પછી કે 372 ગાથા કીધી, ત્યાં વેદક ભાવની વાત લીધી 320 માં, અને આ પછી એમાં એ છે, અને આ બસ એટલે એની આસપાસ 300 કદાચ ગાથાનો થોડોક ફરક હશે. તો એ આવે છે, ગુરુદેવ યાદ કરતા હોય છે. ઓકે, સર્વસુજ્ઞાન અધિકારમાં છે કે આ કુંભાર ઘડો કરે છે એવું અમે હા જોવામાં છે, આવતું. ગાથા છે, યા ગાથા થોડી આગળ પાછળ હશે. ઓકે ઓકે. પણ આવું છે ને, નિરંતર વિચારણા કર્યા જ કરવું જોઈએ. હું શું ખરેખર હું શું બનું છું. જ્ઞાન સ્વભાવે આત્માને જ્ઞાતા પણ તો જાણ હાવ છોડાવી દીધું. બધાનું કરવા જ દોડ્યો છે, કરવા જ દોડ્યો છે. આ એક ખરેખર આ એક ગુરુદેવનો મહા ઉપકાર છે કે એ પહેલું જ છેલ્લા વર્ષોમાં તો ખાસ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચુંબતું નથી, સ્પર્શતું નથી. એ દ્વારા તું કરતા નથી ભાવ બહુ જ ઘટાયો છે. અહીંયા પર્યાયથી ભિન્નતાની વાત કરે છે, અને પડદ્રવ્યમાં એને એકાકાર થવું, ક્યાં બિના મેળ બેસશે. પર્યાયથી હું કેવળ જ્ઞાનની પર્યાયથી પણ હું કેવો છું, ભિન્ન છું. બહુ સારી વાત છે. તો અહીંયા કેમ ત્યાં ઉદય પ્રસંગમાં એકાકાર થઈ જશે. પૂજ્ય બેનસી પણ એક શબ્દ વાપરે છે ને, કોઈ પણ ઉદય પ્રસંગમાં એકાકાર ન થવું, કસાઈના વેણમાં તણાતા બચી જવું, આ બધું કરવા જેવું છે. ચલો સ્તુતિ લઈએ એક નાની એવી. ચાલો. તીર્થંકરો જગતના જયવંત વર્તો, ઓંકાર નાદ જીનનો જયવંત વર્તો, જીનના સમો શરણ સૌ જયવંત વર્તો, ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો. નમો તીર્થ નાયકને, નમો ઓંકાર નાદને, ઓંકાર સાંગર્યો જેણે, નમો તે કુંદ કુંદને, અહો ઉપકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કહાનનો. નવાર નમસ્કાર મન. જય જીનેન્દ્ર. સુસ્વાદી મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો જય. સિમંદર આદિ વિશેરમાન જિનેન્દ્ર ભગવાનનો જય. દ્વાદશાંગમય એકત્વ વિવ્યક્ત શુદ્ધાત્મ સ્વરૂપ પ્રકાશનાર સમસ્ત જીનવાણી માતનો જય. ભારત ક્ષેત્રે શ્રુતની પ્રતિષ્ઠા કરનાર કળીકાળ સર્વજ્ઞ કુંદ કુંદ આચાર્ય આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય. આમ ભક્તોને વેદનાની મીઠી મધુરી બંસરી વગાડી મોહ નિંદ્રામાંથી જગાડનાર કહાન ગુરુ દેવનો જય. દેવ શાસ્ત્ર ગુરુની અપાર મહિમા સમજાવનાર પસમૂર્તિ ભગવતી માતનો જય. અપૂર્વ અવસર ની ભાવના ભાવનાર કૃપાળુ શ્રી સમદ રાજચંદ્ર દેવનો જય. પરમ વિતરાગ સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર બધાને. જય જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.